ઘરનું ઘર ખરીદવાનું વિચારતા લોકો માટે મહત્વના સમાચાર। આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલા યુદ્ધ અને કાચા માલની અછતની સીધી અસર હવે ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટર પર જોવા મળી રહી છે। સ્ટીલ, સિમેન્ટ, એલ્યુમિનિયમ અને ટાઇલ્સ સહિત બાંધકામ મટીરિયલના ભાવમાં વધારો થતા આગામી સમયમાં ફ્લેટ અને રહેણાંક પ્રોજેક્ટ્સ મોંઘા થવાની શક્યતા છે। સ્ટીલના ભાવમાં યુદ્ધ બાદ 9.6% વધારો થયો છે। वर्ष 2025 में स्टीलना भाव 55,100 था, जे वधीने आ वर्षे 60,500 रुपया थया। तो सीमेंटना भाव गत वर्षे एक थैलीना 300 रुपया थया हता, जे आ वखते 320 थई गया छे। एल्युमिनियम विंडो और पाइपना भाव वर्ष 2025 में 295 था, जे वधीने 450 ने पार पहुंची गया छे। टाइल्सना भावमां पण धरखम वधारो थयो। गायड क्रेडाई द्वारा रेरा समक्ष प्रोजेक्टनो समयगाळो वधारवानी पण मांग करवामां आवी छे। जे आ वॉरना कारणे सप्लाय चेन डिस्ट्रप्शन थयुं छे, जे वेस्ट एशियानी वॉर थई एमां जे मटीरियल अवेबिलिटी हती ए 30 થી 40% ઓછી થઈ ગઈ છે અને એના કારણે ભાવ વધારો આવી રહ્યો છે। ભાવ વધારો અત્યારે છેલ્લા 2 મહિનાથી તો અમે લોકો અમારા પ્રોફિટ માર્જિન ઓછા કરીને અત્યારે એને કોઈ પણ રીતના કન્ઝ્યુમ કરી રહ્યા છે, પણ આમની આમ પરિસ્થિતિ રહેશે ને તો અમારા માટે હવે નેક્સ્ટ એકાદ મહિનામાં અમને બધાને એવું લાગી રહ્યું છે કે બહુ ટફ ટાઈમ આવવાનો છે અને જેના કારણે એફોર્ડેબલ સેગમેન્ટ હશે તો એમાં 10% વધારો આવશે, પ્રીમિયમ સેગમેન્ટ હશે તો 5 થી 7% વધારો આવશે એવું મહિના પછી અમને દેખાઈ રહ્યું છે। જો આની આ પરિસ્થિતિ આમ ચાલુ રહી અને ભાવ ઘટ્યા નહીં મટીરિયલના તો 100% ડેવલપરને પણ એમના માર્જિન્સ બહુ જ લિમિટેડ હોય છે, એટલે એમને પણ છૂટકો નથી કે થોડો ઘણો તો પાછો મેમ્બર્સોને કરવો જ પડશે।